ગેરકાયદેસર માછીમારી કરતા 3 બોટ માલિકો સંચાલકો વિરુદ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ મુજબ ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. ગીર સોમનાથ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે વોચ રાખી તપાસ હાથ ધરી હતી. કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી બોટ ચેકિંગ દરમિયાન કદવાર ફિશકોટ બંદર ખાતેથી બિનકાયદેસર ફિશિંગ કરતી બોટો ઝડપાઈ. શકરપીરની મહેરબાની, અલી મદદ, થા અનલી બરકત નામો લખેલ બોટના માલિકો, સંચાલકો પોતાની બોટ લાયસન્સ રજિસ્ટ્રેશન વગર, એન્ટ્રી કરાવ્યા વગર, અનધિકૃત રીતે જરૂરી ટોકન મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે માછીમારી કરતા મળી આવ્યા હતા. ત્રણેય વિરુદ્ધ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. ઝડપાયેલ શખ્સો અસલમ જુમાભાઈ મોવાણા, દિલશાદ અનુપમાઈ પટેલિયા, ફિરોજ જાફરભાઈ મોવાણ, રહે ત્રણેય કદવાર હીરાકોટ બંદર. રિપોર્ટ પ્રતાપ સિસોદિયા.